કેમ આ શું કરશે? તુલસી વાળું પાણી જશે તો બોડીની અંદરથી વાયરસ અને બેક્ટેરિયાને હંમેશા રિમૂવ કરતું રહેશે, ક્લીનિંગ પ્રોસેસ. બરોબર. સેકન્ડ વસ્તુ, તમે માનો કે જોબ યા તો ધંધો કરતા હોય, બોટલ લઈને જતા હોય પાણીની, તો એ બોટલની અંદર 2 ટીપા તુલસીના નાખવાના, પણ તુલસીના ટીપા એવી રીતે નાખવાના, કેવી રીતે એ સમજાવું છું. આ લીટરની બોટલ છે, અડધી ભરવાની, અડધી ભરી આની અંદર 2 ટીપા નાખવાના, 5 મિનિટ આમાં હલાવવાનું. રેડી? આમાં નહીં, રેડી? 5 મિનિટ પછી ફરી જવાનું લીટની વાર, કારણ કે તુલસીનો અર્થ છે ઉપર ઉપર તરશે. સીધું પીવું ને તો ઉલટી થશે. બીજું, દહીંની અંદર નાખીને પી શકો. એ હું તમને સમજાવીશ કયા રોગ હોય ત્યારે કયા દહીંની અંદર નાખવાનું. સેકન્ડ વસ્તુ, નાનું બાળક ઘરે હોય, બીમાર પડે તો કે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. નોર્મલ બીમારી હોય, શરદી, ઉધરસ, કફ હોય, એ જે બ્લેન્કેટ કે છાલ ઓઢતું હોય એને અંદર 2-4 ટીપા નાખી દેવાના, તુલસીના શ્વાસોશ્વાસમાં જવા જોઈએ. યા તો એના ગળે, યા તો નાકના ભાગમાં, યા તો માથાના ભાગમાં 2 ટીપા ઘસી દેવાના, પીવડાવવાની જરૂર નહીં. રેડી થઈ જશે ગુજરાત. બરોબર. પછી જે લોકોને દાદર ખરજવું હોય એ લોકોએ તુલસી જે ડોલ હોય પાણીની, એમાં 4-5 ટીપા તુલસીના નાખી અને એ પાણીથી સ્નાન કરવાનું. સમજાયું કે નહીં? એટલે એ બધા ઉપયોગ છે, છેલ્લે લખાવ્યું. ટૂંકમાં તુલસી જેનો ઉપયોગ કરવાનો છે. ઓર્થો ટેબ્લેટ ને ઓર્થો હોય, સાંધાના દુખાવા ઘરની સમસ્યા. બરોબર છે? એટલે ટીવીમાં આવી જાય ડોક્ટર ઓર્થો. ઓર્થો એટલે સાંધાની સમસ્યા. સાંધા કેમ દુખે તમને સમજાવવું પડશે. સમજાવવું પડશે. આ 2 હાડકા છે, 2 હાડકા. આવા કેટલાય કટકા ભગવાને નાખ્યા નથી. બરોબર છે? 2 હાડકાઓ છે ને આમ હોય. આ 2 હાડકાઓ ઘસાય નહીં ને એટલે ભગવાન બહુ મોટો કલાકાર છે. શું છે? કલાકાર. એટલે 2 હાડકાઓ ઘસાય ને એટલે આ ગાદી રાખી હોય, જેને મેડિકલ સાયન્સમાં કાર્ટિલેજ કહેવામાં આવે. એટલે 2 હાડકાઓ ઘસાય ને તો બાધે તો અવાજ આવે. બરોબર? એટલે અવાજ નો નામ રાખ્યું. હવે કાર્ટિલેજ હોય ને એ કોરી નો થઈ જાય એટલે આની અંદર એક ચીકણો પદાર્થ ઉત્પન્ન કરવામાં આવે, જેને ગ્લુકોઝામાઇન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગ્લુકોઝામાઇન શેમાંથી મળે? પેલું તો માછલીમાંથી મળે. શેમાંથી? બીજું મળે ચોમાસું આવે ત્યારે ખબર છે કે ઈયળ આવે, ડોસી નામની ઈયળ હાલી જતી હોય, પાછળ સફેદ લાલ કરી જતી હોય. સુરતમાં વખતે ન જોવા મળતું. બરોબર છે? એ જે લાળ હોય ને ખાવ તો એ સૌથી વધારે ગ્લુકોઝામાઇન. બરોબર છે? ત્રીજું હોય આયુર્વેદિક ઔષધિઓમાંથી મળે. તમને સમજાવવું પડે ને, નકર તમે એમ કહો તમારામાંથી ન મળે, બચેથી મળે. ઈચ્છા હોય તો ડોસી ખાઈ લેવા. આ ગાદી છે, સમજો મોટું થઈ આંગળી ગાદી છે, કટકી આંગળી ગાદી છે. આ 2 હાડકા ઘસાય નહીં એટલે ગ્લુકોઝામાઇન ઉત્પન્ન કરવામાં આવે. એ બોડીમાંથી નેચરલી ઉત્પન્ન. એ શું કરે? હાડકાઓના મૂવમેન્ટને સરખા કરે, સ્મૂથલી કરે. જેવી તમારી ને મારી ઉંમર 30 વર્ષ ઉપર થાય એટલે ગ્લુકોઝામાઇન હોય ને, ગ્લુકોઝામાઇન બનવાનો ઓછો થઈ જાય. ગ્લુકોઝામાઇન ઓછો થાય એટલે ગાદી છે એ કોરી થાય. ગાદી કોરી થાય એટલે ગાદીને આપણે હાડકાઓ ઘસાય એટલે ગાદી છે ફાટે, એટલે 2 હાડકાઓ ભેગા થાય. 2 હાડકાઓ આમ ઘસાય, બરોબર? એટલે તમને સાંધાના દુખાવા શરૂ થાય. એટલે ઘણા લોકો જોજો આમ ઊભા થાય કડાકા બોલતા હોય. એ કડાકા બોલે સમજાવો ને ગાદી ગઈ જાય, ફટાફટ ઓછો આપી દે. સમજાઈ ગયું? નહીં તરા ગયો હોય. હવે એ ગ્લુકોઝામાઇનની પ્રોસેસ છે, બરોબર છે? હવે તમે જ્યારે ઓપરેશન ને એવું કરાવો ને ત્યારે શું કરે? ખબર? તમારી ગાદી બદલાય નાખે. એટલે ગાદી ફાટી હોય એટલે નવી નાખી દે. 5 વર્ષ પછી પાછી હવે હતી નહીં. સમજાઈ ગયું? પણ આપણી ઓર્થો ટેબ્લેટ ને ઓર્થો ઓઇલ શું કરે? જો તમે એનું સેવન કરો, બરોબર છે, ત્યારે જે તમારી ગ્લુકોઝામાઇનની પ્રોસેસ છે ને રેગ્યુલર કરે. કારણ કે સાંધાના દુખાવો થાય ને એ વાત પ્રકૃતિથી થતા હોય. કઈ પ્રકૃતિથી થાય? શરીરની 3 પ્રકૃતિ હોય: વાત, પિત્ત અને કફ. શું હોય? વાત, પિત્ત અને કફ. આ 3 પ્રકૃતિ હોય માણસના બોડીની અંદર જે ભગવાને આપેલી. સવારે 9 થી 10 ની વચ્ચે વાત પ્રકૃતિ જન્મ લેતી હોય, બપોરે 2 વાગ્યાની આજુબાજુ વાત પ્રકૃતિ જન્મ લે, અને રાત્રે 9 થી 10 ની આજુબાજુ વાત પ્રકૃતિ જન્મ લેતી. આ ટાઈમે તમારા ટેબ્લેટ છે બબે ગળી લેવાની. એટલે બબે ત્યારે જ ગળવાની. પછી જેમાં પહેલા કી નહીં રોવાની, ટાઈમે ગળી લેવાની. સમજાઈ ગયું કે નહીં? કારણ કે એ ટાઈમે વાત પ્રકૃતિ જન્મ લેતી હોય. વાત પ્રકૃતિનું કામ છે તમારી ગ્લુકોઝામાઇનની પ્રોસેસને ક્યાંક ને ક્યાંક ડેમેજ કર્યા કરે. બરોબર છે? એટલે તમને વારના લીધે, ઘણા ને કહેતા વારના લીધે પગ દુખે છે, એ બસ વાત પ્રકૃતિ એટલે એમાં કામ કરશે, ગ્લુકોઝામાઇન રેડી કરશે. બાકી જે લોકોને નોર્મલ દુખાવો હોય, મસલ્સના દુખાવો હોય, સ્નાયુના હોય, બરોબર છે? મસલ એટલે માંસપેશી હોય, સ્નાયુના દુખાવો હોય, આ લોકોને ઓર્થો ઓઇલથી મસાજ કરવાનું છે ગોળ શેપમાં, સર્ક્યુલર મોશનમાં. સર્ક્યુલર મોશન એટલે ઘડિયાળની દિશામાં. ઘડિયાળનો કાંટો હાલતો હોય ને આમાં હાલવાનું. આમ નથી કરવાનું.
ઉતાર રંધો મારે એમ નહીં, આમાં કુંભાર નહીં જાય, બરોબર, આમાં એટલે અંદર જશે એટલે આની અંદર એવી આયુર્વેદિક ઔષધિઓ ઉમેરેલી છે જે તમારા મસલ્સ ને છે એક કહેવાય ને આરામ આપશે, રિલેક્સ કરી દેશે. એટલે આ રીતે આનો ઉપયોગ કરવાનો છે. સવારે અને સાંજે 2 ટાઈમ મસાજ કરવાનો. કેટલા ટાઈમ? સવારે ઉઠો એટલે ઉઠીને બ્રશ કર્યા પહેલા રાતે બાજુમાં મૂકી દેવાની ઓર્થો હોય, મસાજ કરવાનું 10 મિનિટ, અને રાત્રે હુવા ટાઈમે 10 મિનિટ મસાજ કરી લેવાનું જે જગ્યાએ દુખતું હોય ત્યાં. રેડી? અને નો દુખતું હોય એને અત્યારથી મસાજ કરવાનું શરૂ કરવાનું, તો ભવિષ્યમાં એને થશે નહીં. પાણી પહેલા પાળ બાંધવાની વાત છે. એનર્જી બિલ્ડર. આજનું આપણું ખાનપાન છે ઇરેગ્યુલર બની ગયું છે, એટલે આપણે ફાસ્ટ ફૂડ વાળી, જંક ફૂડ વાળી વસ્તુઓ ખાઈ રહ્યા છીએ, તો આપણા બોડીને જે માઇક્રો વિટામિન્સ ને ન્યુટ્રિસ્યુટિકલ્સ જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળતા નથી. એના કારણે બોડીની એનર્જી વીક થાય છે. બોડીની એનર્જી વીક થવાથી જે આપણી સેક્સ્યુઅલ ઇમેજ છે ડાઉન થાય છે, એના કારણે ટેસ્ટોસ્ટેરોનનું જે લેવલ છે એકદમ લો બની જાય છે, અને એના કારણે સ્પર્મ કાઉન્ટ છે એકદમ ઝીરો થઈ જાય છે, અને એના કારણે બાળક ન થવાની સમસ્યા ઉત્પન્ન થાય છે, એટલે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે. એટલે જે લોકોને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય અને જેને ભવિષ્યમાં ના થવા દેવો હોય એને એનર્જી બિલ્ડરનું સેવન કરવું જોઈએ. કેમ? કારણ કે એનર્જી બિલ્ડરની અંદર કેટલી વસ્તુ નાખેલી છે. તો એનર્જી બિલ્ડરની અંદર અશ્વગંધા શુદ્ધ શિલાજીત, સફેદ મૂસળી, પ્રવળ ભસ્મ, તામ્ર ભસ્મ, લોહ ભસ્મ, સ્વર્ણમસ્તિક ભસ્મ, જાયફળ અને આમળા નાખેલા છે. આના કારણે શું કરશે? દરેક વ્યક્તિના બોડીની અંદર જે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ એકદમ ડાઉન થયેલું છે અને સ્પર્મ કાઉન્ટ કોઈને કોઈ રીતે ડેમેજ થયેલા છે, તેને ફરીથી એને બનાવવામાં મદદ કરશે. જે લોકોના પહેલાથી બનવામાં ઓછા થયા છે એને ફરીથી રેગ્યુલર કરશે. જેના સાવ નથી બનતા એને પણ કામ કરશે. પણ આને એક જ વસ્તુ રીતે લેવાનું. આને રાત્રે સુવા ટાઈમે, મતલબ રાત્રે જમવાના 1 કલાકની અંદર દૂધ સાથે 2 ટેબ્લેટ ગળવાનું. કેટલી? 2 ટેબ્લેટ દૂધ સાથે. હા, જમ્યા પછી. બાકી ગમે ત્યારે લઈ શકો, પણ જમવા પછી તો વધારે સારું. એવું પણ તમે કરી શકો, સવારે 1 ટેબ્લેટ અને સાંજે 1 ટેબ્લેટ, એવી રીતે પણ તમે લઈ શકો. જે લોકોને બહુ વધારે પ્રોબ્લેમ રહેતો હોય એને 2 ટાઈમ 1 ટેબ્લેટ કરે. અને એવું નથી કે જેને આ ઘટે છે, આ તમારી બોડીનો આ ખાલી સેક્સ્યુઅલ ઇમેજ નથી સારી કરતી, આ એનર્જી પણ બહુ સારી બનાવે છે. એટલે ઘણા લોકો બહુ કામ કરતા હોય ને થકાન લાગતી હોય, થાકી જતા હોય, બરોબર, બધાએ આ વસ્તુ લેવી જોઈએ. આ એનર્જી બિલ્ડર છે, એટલે એનર્જીને બિલ્ડઅપ કરે, બરોબર. ટીમેક્સ ફ્રેશ સ્પ્રે અને નિકોટાન આપણે આ ખાલી મોઢું સાફ નથી કરતું. ટીમેક્સ ફ્રેશ સ્પ્રે ની અંદર વિટામિન B12 પણ એડ કરેલું છે, બીજા માઇક્રો વિટામિન્સ એડ કરેલા છે, જે લેવાથી માણસના શરીરને ખોરાકમાંથી નથી મળતી વસ્તુ એમાંથી એને મળી જશે અને મોઢું પણ સાફ રાખશે. નિકોટાના સ્પ્રે છે, એની અંદર નોનીના અર્કની સાથે સાથે બીજી 16 જડીબુટ્ટીઓ નાખેલી છે, અને એનું મુખ્ય કામ એ છે કે માણસના બોડીની અંદર જે નિકોટિન ઘર કરી ગયું છે, જે તલપ લગાવે છે, નિકોટિનને ફસેવા રૂપે બહાર કાઢશે. એટલે જેવી રીતે આજે આપણને મસાલો ખાવાની ઈચ્છા કેમ થાય છે? જો શરૂમાં ભાઈ મસાલા ખાતા હોય તો આપણને કંઈક લે 2 કટકા, એટલે આપણે પેલા 2 કટકા ન લઈએ, પછી લઈએ 2 કટકા, પછી સાફ કરી લઈએ. ખબર છે તમને પ્રોસેસ સમજાવો, વ્યસન કેમ થાય? સાફ કરી લઈએ, ખાઈએ. કેમ? મેં તમાકુ કાઢ નાખી, પછી ચોથા 5મા દિવસે સાફ કર્યા વગર 2 કટકા લે. અડધો મહિનો 15 દી થાય એટલે 4-5 કટકા લે. મહિના પછી માવો લઈને આવે, લે ભાઈ સસ્તો, બરોબર છે. હવે અમુકને જોજો, આ શું છે ખબર છે? આ વ્યસન એવી વસ્તુ છે, નિકોટિનનું એક કામ છે બોડીની અંદર તલપ લગાવે. આપણા શરીરની અંદર એક નિકોટિન આવે, એક ટેનિન આવે, એક કેફીન આવે અને એક આલ્કોહોલ આવે. આ 4 વસ્તુ એવી છે જે આપણા બોડીની અંદર જરૂરિયાત તો છે જ, પણ અમુક માત્રામાં. હવે ચારેય વસ્તુનું વ્યસન પડતું હોય. ટેનિન મળે ચામાંથી મળે, નિકોટિન મળે તમાકુમાંથી મળે, કેફીન છે એ કોફીમાંથી મળે, અને આલ્કોહોલ છે એ બોટલમાંથી મળે, બરોબર. આ ચારેય વસ્તુ મળતી હોય એટલે જો શરૂમાં માણસ જ્યારે પીવે તો શરૂમાંથી એને મજા આવે. કેમ ખબર છે? આ બધી વસ્તુ છે ને એને ફ્રેશનેસ આપે, ડાયરેક્ટ માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે છે. ધીમે ધીમે આ બધી વસ્તુ બ્લડમાં પડે. એમાં પડે, માનો કે મસાલો ખાતો, નિકોટિન ધીમે ધીમે બ્લડમાં પડે એટલે તલપ ઉત્પન્ન થાય. એટલે ના ખાય તો મૂડ ન આવે, પછી ખબર હમણાં તો માવો છોડી દે. માવો ખાધા પછી ગાડી પણ 200 કિલોમીટર આવે. આ નિયમ છે, બરોબર છે. તો આ શું કરે છે? તમારે જ્યારે વ્યસન કોઈ કરો છો એ પહેલા તમારે એક સ્પ્રે મારવાનો છે. પડ્યો જાય કે આ સ્પ્રે છે. તમે કોઈ પણ વ્યસન કર્યા પહેલા, બરોબર છે, આ સ્પ્રે છે, આનો 2 સ્પ્રે મારી દેવાના. કોઈ મસાલો ખાતા હોય, સિગરેટ પીધો પહેલા, એ ખાધા તો પીધા પછી પાછા 2 સ્પ્રે મારી દેવાના. આનું મુખ્ય કામ શું છે? બોડીમાંથી નિકોટિન રિમૂવ કરશે.
અને ઘણી વખત તમારું વ્યસન છે એ ધીમે ધીમે ડાઉન પણ થવાનું, બરોબર છે? આ કામ આવું કરે. અને પોસિબલ હોય તો રાત્રે સુવા ટાઈમે 2 સ્પ્રે મારીને સૂવો. તો જે અંદર જે કેન્સરના ટિશ્યુ જન્મ લેતા છે નહીં લે. કેમ? કારણ કે આની અંદર નોનીનો એક્સટ્રેક્ટ હોવાથી નોનીથી રાત્રે દરમિયાન કામ કરે. પાયરોસ્કેર સેમ ટુ સેમ જ. પાયરોસ્કેર નું કામ શું છે? જે બોડીમાંથી જે રસ બનવાની પ્રોસેસ છે મંદ પડી છે, રસ બનવાની પ્રોસેસ, અને એના કારણે શું થાય છે? કબજિયાત થાય છે. અને કબજિયાત લાંબો ટાઈમ રહે એટલે તમને હરસ મસાની અંદર એ કન્વર્ટ થઈ જાય. અને હરસ મસાના ઓપરેશન એટલા બધા સક્સેસ નથી. એનું રીઝન છે જ્યારે તમે હરસ મસાનું ઓપરેશન કરો ત્યારે હરસ અને મસાલા ખાલી રિમૂવ કરે છે, પણ હકીકતમાં એ જે જ્યાંથી ઉત્પન્ન થાય છે ઓલી કબજિયાત એ તો રિમૂવ જ નથી થઈ. એટલે તમારો કોલન તો સાફ જ નહીં થયા છે. અંદર જે આંતરડાઓ છે એ તો એના અંદર જે મળ જામી ગયો છે પહેલા એ તો સાફ જ નથી થયો ને, એટલે ફરીથી મસાલો. તો આપણું પાયરોસ્કેર ની આખી પ્રોસેસ એવી બનાવેલી છે કે જે તમારી રસ બનવાની પ્રોસેસ છે એને ધીમે ધીમે રેગ્યુલર કરશે. એટલે આની અંદર 4 વસ્તુઓ આવશે. અહીંયા પણ પડી છે. મોટું નહીં થાય તમારા લોકો મારે કેવું પડે ભાઈ. ઘરે એમ કે બોલો સાહેબ આવ્યો તો તમારું અહીંયા બગાડ્યું. મારું એવું છે કે શીખવાડું તો બધું ડિટેલમાં શીખવાડું, નહીં તમને નહીં શીખવાડું. એટલે ભાઈ એસી કરાવી દીધું. એને કહે કે તો વાંધો હું છે એમ કે ભાઈ ક્યાં ગયા બોલો. જો આ પેલો પાવડર આવશે. સવારે ઉઠી નૈના પોતે બ્રશ કર્યા પહેલા 1 ચમચી પાવડર છાશ સાથે લેવાનો. શેના સાથે? છાશ એટલે તમારી ભાષાની અંદર બટર મિલ્ક, બરોબર છે? બટર કાઢી નાખો જે દૂધ વધે એટલે એનું નામ બટર મિલ્ક પાડ્યું. તમને એવું લાગે હું બટર મિલ્ક છું, સૌથી ભંગારની આઈટમ. બટર કાઢી નાખો. હા, બ્રશ કર્યા પહેલા નૈના પોતે ખાલી પેટ પોસિબલ છાશ નો તો પાણી છાશ લ્યો તો વધારે સારું, નહીં તો એસિડિટી થશે. પછી છે પાયરોસ્કેર 1 અને પાયરોસ્કેર 2 આવી ગયો બોટલ નીકળશે. સવારે નાસ્તો કર્યા પછી 2 માંથી 1 ટેબ્લેટ લેવાની. કેટલી? બપોરે જમ્યા પછી 2 માંથી 1 ટેબ્લેટ લેવાની અને સાંજે જમ્યા પછી 2 માંથી 1 લેવાની. રેડી? અને એક આવશે ડિટોક્સ. એ રાત્રે સુવા ટાઈમે લેવાની. શું કરવાનું? ડિટોક્સ શું કરશે? જે તમારી ને મારી બોડીની અંદર જે કોલન સાફ નથી થયા, જે સમીર મીટિંગ લીધી હતી હમણાં, જે કોલનની સફાઈ કરવી બહુ જરૂરી છે. આંતરડાની સફાઈ કરવી બહુ જરૂરી છે. આંતરડાની સફાઈ કરશે એટલે જે મૂળ છે ત્યાં સુધી આ જશે. આજે તમારા રસ બનવાની પ્રક્રિયા છે જે ધીમી કરેલી છે, જે જઠરાગ્નિને મંદ કરેલી છે, એને રેગ્યુલર કરવાનું કામ કરશે. અને આ વસ્તુ છે ઓલરેડી જે વસ્તુ ફાઇન થઈ ચૂકેલી છે બોડીની અંદર એને રિમૂવ કરશે. થઈ ગઈ પરફેક્ટ પ્રોસેસ. તો આ રીતે આપણી દવા કામ કરશે. આને ટાઈમ ટુ ટાઈમ લઈ લેવાની હો. શરૂમાં થોડું એને પેટમાં તકલીફ જેવું રહેશે પણ ખરા, પણ એને કહેવાનું કે થોડો ટાઈમ રહેશે કારણ કે ઇફેક્ટ કરવાનું શરૂ કર્યું છે એટલે ટેન્શન નહીં લેવાનું. ઘણા લોકોને થોડું પેટમાં બળતરા થશે યા તો થોડું પેટમાં નર્વસ જેવું, બોડીમાં નર્વસ જેવું લાગશે. કેમ? કારણ કે બોડી નાખી ક્લિનિંગ કરે છે. અને યાર આપણું ઘર છે, ઘરમાં જ્યારે ધૂળ ઝાડા થતા હોય એટલે સફાઈ થતી હોય ત્યારે થોડી ઘણી ઘરમાં તકલીફ તો રહે ને, રહે કે ન રહે? કારણ કે વાસણ અહીંયા પડ્યા હોય પછી આમ સાફ સફાઈ થતી હોય બધી તકલીફ રહે શરૂઆતમાં સફાઈ થતી. તો બોડીમાં સફાઈ થતી હોય તો ભાઈ અમુક ટાઈમ તકલીફ તો રહે ને, તો એ સફાઈ કરે. રેડી? સમજાણું ને? આનું આપણું મુખ્ય મકસદ શું છે? આંતરડાની સફાઈ કરવાની છે. ઈ સાફ થઈ ગયું તો થાય. ઠીક છે? એસ્પાધાનથી મને હલકા પડ, બરોબર છે? હલકા પડનું મેઇન કાર્ય શું છે? જે બોડીની અંદર જે કોઈને કોઈ રીતે કબજિયાતથી આપણા આંતરડાની અંદર જે અશુદ્ધિઓ થર જામી ગયા અને એના કારણે જે પેટની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, એસિડિટીઓની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કબજિયાતની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, રસપસાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, બરોબર છે? આ બધી સમસ્યાઓના નિવારણ માટે આપણે આ હલકાપડ ટેબ્લેટ છે. આને તમારે રાત્રે સુવા ટાઈમે ગરમ પાણી સાથે તમારે 2 ટેબ્લેટ લઈને તમે સુઈ શકો. આ શું કરશે? જે આપણું મોટું આંતરડું છે, મોટા આંતરડાની સફાઈ કરશે. શું કરશે? મોટા આંતરડાની સફાઈ કરશે. જો તમે રેગ્યુલર લેશો તો ધીમે ધીમે કરતા જે આપણું આંતરડું છે ભગવાને આપ્યું હતું નવું, એવું નવું કરી નાખશે. કારણ કે આપણે લોકો ટેકનિક એક બાજુના આંતરડાની, મોટા આંતરડાની એક બાજુ વડાપાવ ચોટેલું હોય છે, એક બાજુ ચીઝ ચોટેલું હોય છે, એક બાજુ ચીઝ બ્રસ્ટ ચોટેલું હોય છે, એક બાજુ સેન્ડવિચ ચોટેલી છે,
એક બાજુ બટેકા ચોટેલા છે, એક બાજુ લોચો થઈ ગયો છે, બરોબર છે, રસાવાળા ખમણ ચોટેલા છે, બરોબર છે, ખાવસા ચોટેલા છે, વચ્ચે એક આલુ પૂરી નડતી છે. તો આ બધાનો સાફ સફાઈનું કાર્ય કોણ કરશે? સમજાયું ને? એટલે આનો એ રીતે ઉપયોગ કરવાનો. એસ્તા જાણતી છે, આનો આપણે લાસ્ટમાં લઈશું. ટાઈમ વધશે બાકીની મીટિંગ કરાવી. બધી વસ્તુ માટે સૌથી મેઇન, હવે તમે કે હું ઓર્ગેનિક ખેતી તો કરી શકવાના નથી, તો આપણે લોકોએ ઘરમાં વેજી વસ્તુનો ઉપયોગ કરવો છે. આ શું કરે છે? આનું મુખ્ય કામ શું છે કે તમે કે હું જે શાકભાજીને ફળ લાવીએ છીએ એના ઉપર સ્ટીકર છે, મેં તમને વાત કરી, બરોબર છે, એ ચોટેલું હોય છે, જે નરી આંખે દેખાતું નથી, ખાલી ચમક દેખાય છે. તો તમારે શું કરવાનું છે? ઘરે શાકભાજી લઈ આવો તો પહેલા નોર્મલ ગરમ પાણી કરવાનું છે, એની અંદર 5-6 ટીપા, જેવું જેટલું શાકભાજી જેવી ક્વોન્ટિટી એ પ્રમાણે ટીપા નાખી દેવાના છે અને કલાક સુધી આને પલાળી રાખવાનું. અડધી કલાકથી કલાક આને પલાળી રાખવાનું. આ કામ શું કરશે? જે પેસ્ટિસાઇડ છે ઉપર ચોટેલું છે, કોઈ પણ પ્રકારે એને રિમૂવ કરવાની કોશિશ કરશે. સમજાઈ ગયું? તો તમે એક વસ્તુ વિચારો, મને એક વસ્તુ કહો, સૌથી વધારે વ્યસન લેડીઝ કરે કે જેન્ટ્સ કરે? સ્વાભાવિક છે. તમાકુ બધું કોણ કરે? કોણ? રાઈટ? આ બધું કોણ કરે છે? જેન્ટ્સ. તો ભારતની અંદર સૌથી વધારે કેન્સર લેડીઝને કેમ થાય છે? ભારતમાં પહેલા નંબર પર એક કેન્સર છે, ખબર છે ભાઈ? એનું નામ પહેલા નંબર પર કેન્સર છે, એને ઓરલ કેન્સર કહેવામાં આવે છે. ઓરલ કેન્સર એટલે મોઢાનું કેન્સર. ફર્સ્ટ નંબર ઉપર છે. સેકન્ડ નંબર ઉપર કેન્સર છે, એને બ્રેસ્ટ કેન્સર કહેવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સર એટલે લેડીઝને વધારે, લેડીઝના કેન્સર, બ્રેસ્ટ કેન્સર. હવે તમે મને એ વસ્તુ વિચારો કે ચલો ઓરલ કેન્સર થાય છે તો સમજ્યા કે ભાઈ ઓલા લોકો તમાકુ ને એવું ખાય છે. હવે આને બ્રેસ્ટ કેન્સર થયું કઈ રીતે? કોઈ વિચાર્યું કે? હું જ્યારે ટ્રેનિંગમાં હતો ને એમટેક, જ્યારે સાયન્ટિસ્ટો ભેગો, ત્યારે એ લોકો આ બધા ઉપર સંશોધનો બહુ કરતા હોય. ત્યારે એક આર્ટિકલ મેં વાંચેલો હતો, એની અંદર એવું કહેવાય છે કે ભારતીય નારી છે એની અંદર બ્રેસ્ટ કેન્સરની સંભાવનાઓ વધે જ જશે, ક્યારેય ઘટશે નહીં. જેમ જેમ સમય બદલશે એમ એને વધશે જ કેન્સર. અને એક ટાઈમ એવો આવશે કે ભારતની 83% નારીઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ હશે. આ 100%ની વાત છે. 83% નારીઓ છે બ્રેસ્ટ કેન્સરનો ભોગ હશે. કેમ? એનું એને સાયન્ટિફિક ઉદાહરણ આપેલું છે. કેમ? તો ભારતીય નારીની એક ખાસિયત છે, કોઈ પણ શાકભાજી લઈને પેલા ધોવે, પછી એને સુધારે. રીંગણા છે તો રીંગણા સુધારે, પછી કુકરની અંદર તેલ નાખે, રાઈ નાખે, એનો વઘાર કરી, રીંગણા નાખી, થોડું પાણી નાખીને ઢાંકણું દઈ દે, એટલે કુકરની અંદર સબ્જી બનવાનું શરૂ થાય. બીજો ગેસ હોય ને પ્રોસેસ ચાલતી હોય, તાવડી મૂકેલી હોય, રોટલી આ બનાવવાનું ચાલતું હોય. હવે બીજા ગેસે રોટલી ચાલતી હોય, સાચી વસ્તુ છે ખોટી વસ્તુ? બધાની ઘરે આજ બને છે. હવે ઓલા કુકરમાંથી જેમ જેમ કુકર બફાશે, ટેમ્પરેચર વધશે, ટેમ્પરેચર વધશે એટલે હવા બહાર નીકળશે, જેને આપણે સીટી વાગી એવું કહીએ. હવે પેસ્ટિસાઇડનો એક નિયમ છે અમારી કેમિકલની ભાષામાં કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે પેસ્ટિસાઇડ છે એ વેપોરાઇઝ થાય. વેપોરાઇઝ એટલે એનું બાષ્પીભવન થાય. આ અમને ભણાવવામાં આવતું કે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ પેસ્ટિસાઇડ છે વેપોરાઇઝ થાય, એટલે સ્ટેબલ ના રહી શકે. એટલે જ્યારે તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું કુકરનું તાપમાન વધશે અંકની છે એટલે, તો જેટલું પણ પેસ્ટિસાઇડ અંદર ભળેલું છે, તમે એને બહારથી સાફ કર્યું છે, અંદર ઘૂસેલું છે, કોણ સાફ કરવાનું છે? અંદર છે એ બધું બહાર નીકળશે, એટલે સ્થિતિમાંથી બહાર નીકળશે. અને જ્યારે આપણી માતાઓ અને બહેનો રોટલી વણે છે ત્યારે એ જ હવા છે એના નાકમાંથી અહીંયા જાય છે, નાકમાંથી જાય એટલે ફેફસામાં જાય, એટલે ફેફસામાં જાય એટલે આ બ્રેસ્ટ કેન્સર આ થાય છે. અત્યારે આમાં બધા બેઠા ને લેડીઝ, બધાના બ્રેસ્ટની અંદર અત્યારે ટિશ્યુ છે. બીવડાવતો નથી, હકીકત છે. કેમ? કારણ કે પ્રોસેસ થાય છે. એના માટે આપણા ઘરની સુરક્ષા માટે દરરોજના 3 રૂપિયા થયા. કેટલા? આપણા માતા બહેનોની સુરક્ષા માટે, આપણા પરિવારની સુરક્ષા માટે દરરોજના 3 રૂપિયા આપણે ના ખર્ચી શકીએ. 30 રૂપિયા નથી માંગતો, અને મારા માટે નહીં, તમારા માટે. કોઈ વસ્તુ વાપરો કે ન વાપરો, આ વસ્તુ ઘર માટે ખાસ વાપરો, ખાસ વાપરજો. અને ઘરે જો નાના બાળકો હોય ને, નાના રમકડા હોય ને, કાર છે ને બધા રમકડા, તો દર 3 દિવસે એક વાર તો એને વેસી વસ્તી જોજો. ખાલી આ વેસીમાં ફૂટમાં નહીં હાલતો, આ બધી હાલશે. રમકડા હોય કેમ? કારણ કે એ જ બાળક રમકડાથી રમે છે અને એના હાથ છે મોઢામાં કંઈક ને કંઈક નાખે, બિસ્કિટ પડ્યું હોય નાખે. આ બાળકને સૌથી વધારે ઇફેક્ટ કરે. તો એના રમકડા મોટું ટોપ લઈ 10-12 ટીપા નાખજો, કારણ કે તમારા બાળકની જિંદગી કરતા સસ્તું છે.
જિંદગી મોંઘી છે. એટલે આ વસ્તુનો ખાસ ઉપયોગ કર્યો. કારણ કે આમાં બીજું સમજાવું, કારણ કે આ વસ્તુ એવી છે ને કે હકીકત મેં તો ટેકનિકલી રીતે હું ભણેલો છું એટલા માટે બોલતો છું. આનો મને આઈડિયા છે. બ્રેસ્ટ કેન્સરનો સૌથી મોટો પાર્ટ આ પેસ્ટિસાઇડ જે આપણા માતાઓ બહેનો માટે ખોટો હોય તો કોઈ સાબિત કરી લેજો ભવિષ્યમાં. વિટામિન સી ને ગુડુચી. વિટામિન સી એનર્જી માટે છે. ગુડુચી એટલે ગળો, ગળો એટલે ગિલોય. અને ગુજરાતીમાં ગળો કે નામ ગિલોય. અને એને સંસ્કૃતની અંદર ને આયુર્વેદાની અંદર એને અમૃતા કહેવામાં આવે છે. હું અમૃતા એટલા માટે કે એ માણસને સજીવન પણ કરી શકે ગળો, એટલા માટે એને અમૃતા કહેવામાં. અમૃત એટલે કે કોઈ પણ વ્યક્તિને સજીવન કરી શકે, બરાબર છે. યા તો એને મરવા ના દે. એકવાર અમૃત પી ગયા એટલે તમે જીવિત રહ્યો એવું, એટલા માટે એનું નામ અમૃતા રાખ્યું છે આયુર્વેદાની અંદર. એટલા માટે રાખ્યું છે. ગિલોયને ગરીબોના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે. કોના ઘરની? કેમ એવું કહેવામાં આવ્યું ખબર છે? કારણ કે ગરીબ માણસ પૈસા ના હોવાના કારણે જો ડોક્ટર પાસે નથી જઈ શકતો ને, પણ એના ઘરની અંદર રોજિંદા જીવનની અંદર જો ગિલોય પીવે છે ને તો એને ડોક્ટર પાસે જવાની જરૂર નથી. આ શેમાં કામ કરશે? આ ટોટલી વસ્તુમાં કામ કરશે. ટોટલી વસ્તુ. કોઈ પણ એવો રોગ નહીં હોય કે જે ગિલોય કામ નહીં કરે. ગિલોય ગમે એને થઈ શકે. જો કોઈને ડેન્ગ્યુ થયો છે તો એને આપવાનું. કેમ? કારણ કે પ્લેટલેટ કાઉન્ટ વધારે થશે. હરોજના 25,000 કાઉન્ટ વધારે પ્લેટલેટ. એટલું પાવરફુલ છે. પછી શરદી હોય, તાવ હોય, ઉધરસ હોય, જુકામ હોય, બધામાં દેવાનું. કેન્સર હોય, ડાયાબિટીસ હોય, કબજિયાત હોય, બધામાં. રાત્રે સુવા ટાઈમે બે પી હોઈ જાવ. દિવસ દરમિયાન મતલબ રાત્રે જ્યારે હુઓ 2 ગિલોય ટેબ્લેટ પી હોઈ જાવ. કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ માણસે લેવાનું. કારણ કે આ શું કરે? તમારા બોડીને રીજનરેટ કરશે. મેં આ ભાઈને કીધું હતું કે ભાઈ બાર માટે તો તમે બાઇક માટે તો 600-700 રૂપિયા ખર્ચો છો, આ બોડી માટે તો કંઈક ખર્ચો તો આ સફાઈ કરશે. જેવો આપણું બાઇક માટે ગેરેજ વાળું કામ કરે ને, આપણું ગેરેજ વાળો છે. હા, આપણો ગેરેજ વાળો. સમજાઈ ગયું? તો ગિલોયનો ઉપયોગ કરવાનો. અને કોવિડના ટાઈમની અંદર તમે કાંઈ લ્યો કે ન લ્યો, આ બે વસ્તુ તુલસી અને નોંધ આટલી વસ્તુઓ લે તમારા માટે. નહીં તો ક્યારેક સિવિલ હોસ્પિટલની કિનામાં કે મહાવીરમાં બેઠા બેઠા મને યાદ આવે તો ઓલા કીધું તું લઈ લીધું, તમારું 150 પતી જાય. બરોબર? કારણ કે આના પણ રિવ્યુ વધારે કરી શકો. હવે કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાનો લખાવો. કોઈને ડાયાબિટીસ હોય તો આ કોઈ દવા નથી, ફૂડ સપ્લિમેન્ટ છે. એટલે મામલો એવો નહીં કરે તમારા સાથે દવા લખાય. આ ફૂડ સપ્લિમેન્ટ છે જે તમને મને ખોરાકમાંથી નથી મળતું ને તો એક્સ્ટ્રા આપીએ છીએ. સમજાઈ ગયું? સમજાણું ને? શું છે? હા, હાચો તમારે ચોકલેટ નથી નકર આપે નો અપાય. પપ્પાને કહે છે 850 દે એટલે પ્રોટીનનો ડબ્બો આપે. બોડી તમારે બનાવો, પૈસા હું ના પડે. છે માની શું ડાયાબિટીસ. શું ડાયાબિટીસ હોય એને તુલસી, ગુડુચી ને નોની આ ફૂડ સપ્લિમેન્ટ છે, દવા નથી. એટલે કે ડોક્ટર બનવાની કોશિશ નહીં કરવાની. કોણ કોણ છે? તુલસી ગુડુચી ને નોની. તુલસી વાળું પાણી દિવસ દરમિયાન પીવાનું છે. ડાયાબિટીસ વાળાને તુલસીનો અજેબ ઉપયોગ કરવાનો છે. બપોરે જેમાં પછી 1 વાટકો દહીં લેવાનો, દહીંની અંદર 2 ટીપા તુલસીના નાખીને ખાવાનું છે. દહીંની અંદર 2 ટીપા શું નાખવાના? તુલસી. બપોરે જેમાં પછી અને દિવસ દરમિયાન તુલસી વાળું પાણી પીવાનું. રાત્રે સુવા ટાઈમે ગુડુચી ટેબ્લેટ ગળવાની અને સવારે ઉઠીને નોની જ્યુસ પીવાનું. રેડી? ઓકે. પછી સાંધાનો દુખાવો. સાંધાના દુખાવા માટે ઓર્થો ટેબ્લેટ, ઓર્થો ઓઇલ, નોની ને ગુડુચી. ઓર્થો ટેબ્લેટ છે એ સવારે 9 વાગે, બપોરે 2 વાગે અને રાત્રે 10 વાગે આ લેવાની છે. 2 ટેબ્લેટ લેવાની. પહેલા અઠવાડિયું 2 ટેબ્લેટ લેવાની છે. બીજા અઠવાડિયું શરૂ થાય એટલે સવારની ટેબ્લેટ 9 વાગે વાળી સ્કીપ કરીને ખાલી બપોરની અને સાંજની લેવાની. 2 વાગ્યાની 10 વાગ્યા. રેડી? પછી છે ઓર્થો ઓઇલ. તો જે જગ્યાએ દુખાવો છે એને સર્ક્યુલર મોશનમાં મસાજ. સુતાવ નહીં બનવાનું, કુંભારની છે. નોની. સવારે ઉઠીને નોની જ્યુસ પીવાનું છે. અને ગુડુચી રાત્રે સુવા ટાઈમે ગુડુચી ટેબ્લેટ સાંધાના દુખાવા માટે. ઇમ્યુનિટી જેને વધારવી હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો રોગ પ્રતિકારક શક્તિ એટલે તમારી મોડર્ન ભાષામાં એને ઇમ્યુનિટી સિસ્ટમ કહેવામાં આવે છે. ઇમ્યુનિટી સિસ્ટમ વધારવી હોય તો નોની, બેરી, ગુડુચી ને વિટામિન સી.
નોની છે એ સવારે પીવાની, બેરી છે એ સાંજે 4 થી 5 ની વચ્ચે પીવાની, વિટામિન સી છે એ બપોરે જમ્યા પછી એક ટેબ્લેટ ચાવવાની, અને ગુડુચી ટેબ્લેટ છે રાત્રે સુવા ટાઈમે 2. પછી કેન્સર કોઈને હોય તો નોની જ્યુસ, નોની ટૂથપેસ્ટ, તુલસી, ગુડુચી અને એસ્ટાજાન્થી. નોની જ્યુસ છે એ સવારે પીવાનું, બ્રશ છે એ સવારે કરવાનું, ટૂથપેસ્ટ થી તુલસી વાળું પાણી દિવસ દરમિયાન પીવાનું, ગુડુચી છે એ રાત્રે પીવાની, અને એસ્ટાજાન્થીન છે, બરોબર છે, એ તમે રાત્રે યા તો દિવસે ગમે ત્યારે લઈ શકો. દાદરને ખરજવું હોય થોડી સ્પીડ જ રહેશે ભાઈ, એટલે તમારે તમારી જે ભાષામાં લખવું હોય લખજો. દાદરને ખરજવું હોય તો દાદરને ખરોજામાં સ્કિન એનહાન્સ ક્રીમ, ગ્રીન ટી, તુલસી, ગ્રીન ટી એટલે ગ્રીન ટી સાબુ. દાદર અને ખરજોમાં સ્કિન એનહાન્સ ક્રીમ, ગ્રીન ટી સાબુ, તુલસી, આ 3 વસ્તુ. સ્કિન એનહાન્સ ક્રીમ છે, જે જગ્યાએ દાદર હોય ને રાત્રે નાઈ ધોય, બરોબર છે, જે જગ્યાએ દાદર હોય ને રાત્રે નાઈ ધોય અને એને શું કરવાનું છે, સ્કિન એનહાન્સ ક્રીમ થી મસાજ કરીને સૂઈ જવાનું છે, લગાવવાનું નથી, મસાજ કરવાનું, સર્ક્યુલર મોશન, ઉતરી ના રહે ત્યાં. શરૂઆતમાં ચામડીને એવું લાલ થશે, કારણ કે રીઝન્ટેડ ચામડી કરે છે, બરોબર, એટલે કોઈ એવું ના કે સાહેબ આમાં ચામડી લાલ થાય જ પણ નવી આવે. ગ્રીન ટી સાબુ એથી નાવાનું છે, જેનાથી એક ડોલની અંદર 5 ટીપા તુલસીના નાખવાના, અને એ પાણી એથી ગ્રીન ટી સાબુ એથી નાવાનું છે, અને તુલસી વાળું પાણી એને દિવસ દરમિયાન પીવાનું. દાદર ખરજવા માટે, ચામડીના રોગો માટે. જે લોકોને પથરી હોય, કોઈ પણ પથરી હોય, પિત્તાશયની હોય, કિડનીમાં હોય, યા તો નોર્મલ હોય, બરોબર છે, પથરી માટે એને તુલસી. તુલસી કઈ રીતે ઉપયોગ કરવાનો? સવારે ઉઠે ત્યારે 1/2 લીટર પાણી ગરમ કરવાનું, પહેલા એને બોટલમાં નાખવાનું, 3 ટીપા તુલસીના નાખવાના, ફૂલ હલાવવાનું, પછી લીટરનું પાણી ભરી દેવાનું નોર્મલ ગરમ, અને એ લીટર પાણી એને સવારે ઉઠી બ્રશ કર્યા પહેલા બેઠા બેઠા જે ચા પીતો એવી રીતે લીટર પાણી પી જાઓ. કેટલું? પછી પાછું બપોરે 11 વાગે પાછું 1 લીટર પાણી પીવાનું. કેટલું? લીટર. અને સાંજે 4 વાગે પાછું 1 લીટર પાણી પીવાનું. આ જ પ્રોસેસ તડા ચડી કરીને તો બહાર ન નીકળે છે. દિવસ દરમિયાન ગમે તે પાણી પીવે તો તુલસી વાળું પીવાનું. ખીલ એટલે તમારી ભાષામાં એકને, અને મોડર્ન કોલેજનોની ભાષામાં પિમ્પલ્સ, બરોબર, કારણ કે બધો વર્ક બેઠો છે. કાર્યાલય તો એવું કે અમાર કોલેજનની ભાષા બોલ્યા સુરતમાં આવું તો ખરા પાછું. ખીલ માટે ઇરેઝ એકને જેલ, ક્લિન્જિંગ મિલ્ક અને સ્કિન એનહાન્સ ક્રીમ. રાત્રે ક્લિન્જિંગ મિલ્ક થી મોઢું ધોવાનું છે, એકને જે છે સર્ક્યુલર મોશનમાં લગાવવાની છે, જે ખીલ હોય ત્યાં. શરૂઆતમાં ખીલ વધુ નીકળશે એટલે ખીલ બહાર કાઢશે, પછી એને ખેરી નાખશે, પછી ખાડો દૂર કરશે, પછી કાળા ડાઘ દૂર કરશે. એટલે કેવાનું 6 મહિના લગાવવાની છે, આખું ક્લીન કરવું હોય તો. સ્કિન એનહાન્સ તો તમે નાઈ ધોઈને મસ્ત રીતે ચકાચક તૈયાર થઈ. પછી જે લોકોને માસિકની પ્રોબ્લેમ હોય, સફેદ પાણીનો પ્રોબ્લેમ હોય લેડીઝને, એને બેરી જ્યુસ અને તુલસી. બેરી જ્યુસ એને પીવાનું છે, સવારે ઉઠીને નળિયા કોઠે 25 ml બેરી જ્યુસ પીવાનું છે, સાંજે 4 વાગે પણ પીવાનું. પોસિબલ હોય તો દૂધ સાથે પીવે, ને દૂધ સાથે પોસિબલ ન હોય, ભાવે નહીં તો પાણી સાથે, કારણ કે બેરી છે દૂધ સાથે વધારે ભાવશે. દૂધ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય એવું લાગશે. સવારે નળિયા કોઠે અને સાંજે 4 થી 5 ની વચ્ચે લઈ લેવાનું, બરોબર. અને તુલસી વાળું પાણી દિવસ દરમિયાન પીવાનું. અને રાત્રે જો પોઝિટિવિટી હોય બહેનોને તો 1 ગ્લાસ ગરમ પાણી કરી 1 ટીપું તુલસી નાખી હલાવી પછી પીને પીવાનું. રસ મસાનો પ્રોબ્લેમ હોય ને પાયલોસ કેર અને નોની બેમાંથી એક, બે ભેગી નહીં દેવાની. કારણ કે પાયલો કેર લે એટલે સવારે ઉઠી નૈણા કોને પાયલો કેર લે તો નોની કરે લે, એટલે એને પાયલોસ કેર નો કોર્સ કરાવી દેવાનો. જે મેં સમજાવ્યું તે એ તો તમને બોટલ ખોલીને બતાવી દીધું. પાયલોસ કેર 1 2 ટેબ્લેટ, બરોબર. પાયલોસ કેર 2 2 ટેબ્લેટ બોલો. એટલે એમ નહીં, એમાં ક્યાં બોલો બીટી તો હું હા પાડો બીટીની પથારી કરી નાખી મોડા પાડ. પછી કબજિયાત, જે લોકોને કબજિયાત હોય ને, નોની, ગુડુચી ને હલકા પર. નોની છે સવારે નૈણા કોઠે લેવાની, ગુડુચી છે દિવસ દરમિયાન 4 થી 5 ની વચ્ચે 2 ટેબ્લેટ લઈ લેવાની, અને હલકા પર છે રાત્રે સુવા ટાઈમે 2 ટેબ્લેટ. ત્રણેય વસ્તુ ગરમ પાણી સાથે. વજન ઘટાડવું હોય ને બ્યુટી લૂપ, બેરી જ્યુસ અને તુલસી અને ગ્રીન ટી. બ્યુટી લૂપ, બેરી, તુલસી ને ગ્રીન ટી.
બ્યુટી લુક છે જે 3 ટાઈમની પ્રોસેસ છે બેરી છે બપોર ઓલા સવારે 10 વાગે બેરી પીવાની બરોબર છે સવારે 10 વાગે કેટલા વાગે સવારે 10 વાગે 4 વાગે નહીં એલા સવારે 10 વાગે બેરી પીવાની સાંજે 5 વાગે બોલું પીવાનું ના તો પાડી વચ્ચે કાઢી તુલસી વાળું પાણી પીવાનું દિવસ બરોબર વજન વધારવું હોય ને પ્રોટીન પાવડર ને નોની સવારે અડધો લીટર દૂધની અંદર 2 કેળા ધબધબાવી થોડા બદામ ને હું નાખી 5 ચમચી પ્રોટીન પાવડર નાખી અને મજા કરી લેવાની આવ દિવસ દરમિયાન જ્યારે મજા આવે ચમચી કીધું સ્કૂપ આ તમને ઓડિયો મળે છે બરોબર વાળ કરવાનો પ્રોબ્લેમ હોય લોકોને એન્ટી આલ્કોહોલ શેમ્પૂ વાળ કરવાનો પ્રોબ્લેમ હોય એન્ટી આલ્કોહોલ શેમ્પૂ નોની જ્યુસ અને 7 in 1 હેર ઓઇલ અને તુલસી વાળ કરવાનો પ્રોબ્લેમ હોય એન્ટી આલ્કોહોલ શેમ્પૂ નોની જ્યુસ 7 in 1 ઓઇલ હેર ઓઇલ અને તુલસી એન્ટી આલ્કોહોલ શેમ્પૂ એટલે ઈ નામ ત્યારે માથું ધોવાનું બરોબર એ સમજાવવાનું ન હોય માથું ધોવાનું કેમ ધોવાનું પાણી નાખવાનું શેમ્પૂ નાખવાનું ફીણ હોય કાઢી નાખવાનું બરોબર ને અરે એમ ના હું આ શેમ્પૂ પેલા પાણી નાખવાનું માથું ભીનું કરવાનું પછી આમાં મસાજ કરવાનું 5 મિનિટ ફીણાનો હોય તો ટેન્શન નહીં લેવાનું એમાં સલ્ફેટ નથી નાખ્યું અને એવું નહીં કેવાનું કંપની ભંગાર છે મામા તમને સલ્ફેટ વાળું સારું લાગે તમને તો ક્લિનિક પ્લસ ને સનસિલ્ક ને ડવ ને એડલ્ટ ગોલ્ડ ને બરોબર આવું બધું સારું લાગે પણ આ એન્ટી આલ્કોહોલ આવી રીતે ઉપયોગ કરવાનો તેલ નાખો ત્યારે 7 in 1 હેર ઓઇલમાં 3 ટીપા તુલસીના નાખવાના અને પછી માથામાં તેલ નાખવાનું અને નોની જ્યુસ સવારે ઉઠીને નૈણા કોટે નોની જ્યુસ પીવાનું નોની જ્યુસ કામ કરે છે એનું પહેલું લક્ષણ નખ અને વાળ વધે નોનીનું પહેલું લક્ષણ છે નખ અને વાળ વધે તમે નોની જ્યુસ પીવો તો નખ વધવા મળે વાળ વધવા મળે સમજી લો ના ઇફેક્ટ કરે અને વધે છે આ સુધી કોઈ આઈટમ એવી નહીં આવી કે સાહેબ મારો પેટ હોય HIV AIDS ની અંદર નોની અને તુલસી નોની જ્યુસ સવારે લેવાનું તુલસી ડ્રોપ વાળું દિવસ દરમિયાન પાણી પીવાનું HIV AIDS ની અંદર તાવ શરદી ઉધરસ ની અંદર તુલસી ડ્રોપ અને ગુડુચી ટેબ્લેટ તુલસી વાળું પાણી દિવસ દરમિયાન પીવાનું અને રાત્રે સુવા ટાઈમે ગુડુચી ટેબ્લેટ પીવાનું ડેન્ગ્યુ હોય ને તુલસી અને ગુડુચી ટેબ્લેટ એને 2 ટાઈમ લેવાની છે ડેન્ગ્યુ હોય ને સવારે 2 લઈ લેવાની અને રાત્રે સુવા ટાઈમે 2 લઈ લેવાની અને દિવસ દરમિયાન તુલસી વાળું પાણી પીવાનું વિટામિન B12 ની ખામી હોય ને નોની જ્યુસ ને બેરી જ્યુસ નોની સવારે પીવાનું અને બેરી છે 4 થી 5 ની વચ્ચે એ બ્રેન ટોનિક જેનો માનસિક વિકાસ કરવો છે એને બેરી જ્યુસ ને પ્રોટીન પાવડર એટલે બાળકોને બેરી જ્યુસ ને પ્રોટીન પાવડર આપવાનો સવારમાં પ્રોટીન પાવડર વાળું દૂધ પાવાનું બપોરે 4 વાગે એને બેરી જ્યુસ પાવાનું માઇગ્રેન નો પ્રોબ્લેમ હોય માનસિક તણાવ હોય માઇગ્રેન ના પ્રોબ્લેમ હોય એ લોકોને નોની જ્યુસ ને બેરી જ્યુસ સવારે નોની જ્યુસ ને 4 વાગે બેરી જ્યુસ સ્નાયુનો દુખાવો હોય ને ઓર્થો હોય સ્નાયુનો દુખાવો હોય ને ઓર્થો હોય થી મસાજ કરવાનું સ્નાયુ એટલે જે તમારું નસું દુખે શું કહે સ્નાયુ કહેવાય ને એ કહેવાય સ્નાયુ કહેવાય આમ જોવે સ્નાયુ હું તો ગામડામાં માણસ પાણી વાળતો હતો ત્યાં કે વરસાદ હતો બધું બળી જતા મોઢાની અંદરનો પ્રોબ્લેમ એમાં નોની ટૂથપેસ્ટ મોઢું ઓછું ખુલતું એમાં ટૂથપેસ્ટ અને નિકોટા રેડી ને આમાં તો સમજાવવાનું નહીં ને હમણાં સમજાવું સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય સંતાન પ્રાપ્તિનો એને નોની જ્યુસ ની એનર્જી બિલ્ડર સવારે નોની જ્યુસ પીવાનું અને એનર્જી બિલ્ડર દૂધ સાથે રાત્રે પેસ્ટિસાઇડ રિમૂવ માટે ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ સ્કિન ટોનિક એટલે જેના ચહેરા ઉપર નિખાર લાવવો હોય બેરી જ્યુસ વિટામિન સી સીરમ ફેશિયલ ડ્રોપ અને સ્કિન એનાન્સ ના સ્કિન એનાન્સ સોરી ફેશિયલ પેક આ ફેસ પેક બેરી જ્યુસ એને પીવાનું સવારે ઉઠીને વિટામિન સી સીરમ છે હંમેશા રાત્રે સુવા ટાઈમે લગાવવાનું તડકામાં બહાર નહીં લગાવવાનું એટલે ઇરિટેશન થશે ફેશિયલ ડ્રોપ છે દિવસ દરમિયાન ફેસ વોશ ની જગ્યાએ ફેશિયલ ડ્રોપ થી મોઢું ધોવાનું અને દર 3 દિવસે એકવાર ફેસ પેક લગાવવાનું અને જેને સ્કિન ટોનિક કરવો હોય ને ફેસ પેક લગાવે ત્યારે હંમેશા છાશ અથવા દૂધની સાથે છાશ અથવા દહીંની સાથે લગાવવાનું પાણી નહીં નાખવાનું દહીંની અંદર મિશ્રણ કરવાનું પેસ્ટ બનાવવાની લગાવવાની યા તો છાશ ની અંદર બરોબર પોસિબલ છાશ એટલે થોડું બટર મિલ્ક દાજ પડવી એટલે મોઢા ઉપર ખાલી દાજ પડી જાય એ લોકોને શું કરવાનું છે સ્કિન એના સ્ક્રીન અને ફેશિયલ ડ્રોપ થી મોઢું દિવસ દરમિયાન ધોવાનું અને રાત્રે સુવા ટાઈમે સ્કિન એના સ્ક્રીન થી મસાજ કરીને સુવાનું એટલે કાળી પ્રભાવ પડતા હોય
सफेद डाग હોય કોઈ બળા હોય યા તો કોઈને કોઢના ડાઘ હોય સફેદ એ લોકોને સ્કિન એના સ્કિન ને એક સવારે ઉઠીને મસાજ કરવાનું રાત્રે સુવા ટાઈમે મસાજ કરવાનું એટલે ધોઈને જ નાખવાનું અને રાખવાનું છે અમુક કે બસ મસાજ કરીને સાફ કરાય સાફ નહીં રાખવાનું કફ હોય જેને કફની સમસ્યા રહેતી હોય એને તુલસી વાળું પાણી પીવાનું છે અને નોની જ્યુસ પીવાનું છે સવારે નોની જ્યુસ અને દિવસ દરમિયાન તુલસી વાળું ગરમ પાણી રેડી આમ આવી ગયું લગભગ બધું मतलब जो चीज प्रोडक्ट के अंदर जो बेनिफिट्स होते हैं वो सारे बेनिफिट्स मैंने आपको दिखा भी दिया मेरे हिसाब से मैंने पूरी कोशिश की कि आप लोगों को अच्छी तरीके से समझ में आए नॉर्मल लैंग्वेज के अंदर तो ये जो नॉलेज है अगर आपने डायरी के अंदर लिखा होता है तो आपको बहुत ही बेनिफिट होगा फ्यूचर के अंदर